જિલ્લાના સૂત્રાપાડા તાલુકામાં પાક નુકસાનીના સર્વેની શરૂઆત થઈ। ધારાસભ્ય ભગવાન બારડ, મામલતદાર અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં સૂત્રાપાડા ખાતે બેઠક યોજાઈ। બેઠક બાદ અધિકારીઓની ટીમો વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં રવાના થઈ પાકના નુકસાનનું મેદાન સ્તરે મૂલ્યાંકન કરી રહી છે। આથી જિલ્લાના તમામ તાલુકામાં સર્વે હાથ ધરાયો। 7 દિવસમાં સર્વે પૂર્ણ કરી રિપોર્ટ સોંપવાનો રહેશે। રિપોર્ટના આધારે સરકાર રાહત પેકેજની જાહેરાત કરી શકે છે, જેથી નુકસાનગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર મળી શકે અને કૃષિ ક્ષેત્રોમાં રાહત પહોંચે। મુખ્યમંત્રીશ્રીએ પણ નિર્ણય કર્યો છે કે તાત્કાલિક જે જગ્યાએ કમોસમી વરસાદ પડ્યો છે અને જ્યાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે એનું તાત્કાલિક સર્વે કરવું અને 7 દિવસની અંદર સર્વે કરીને એમનો રાજ્ય સરકારને રિપોર્ટ સોંપી દેવાનો છે। આજે અહીંયા સૂત્રાપાડા તાલુકાની અંદર ત્યારે જ હમણાં ત્યાં મામલતદાર ઓફિસની અંદર તમામ સ્ટાફ સાથેની એક મીટિંગ રાખવામાં આવી અને એની અંદર પણ બધાને સરકારના જે નીતિ નિયમો છે, જે સર્વે કરવાની જે પદ્ધતિ છે એ પ્રમાણે બધાને સૂચના આપવામાં આવી છે।